નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. જોઈએ કેટલાક મહત્વના સમાચાર. તો વાત કરીએ ગુજરાતે એપ્રિલ 2025માં 14,970 કરોડનો વિક્રમી જીએસટી વસૂલ કર્યો છે. જીએસટી કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતાં આગળ છે. એપ્રિલ 2024ની સરખામણીએ 13%ના ગ્રોથ સાથે ગુજરાતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. આ અંગે વધુ વિગત સાથે એસોસિએટ એડિટર સોનલ અનટકટ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સોનલ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ છે? જીએસટી કલેક્શનની અંદર ગુજરાત મોખરે જોવા મળી રહ્યું છે. જી પાર્થ, ગુજરાત એપ્રિલ 2025માં વિક્રમી 14,970 કરોડનો જીએસટી વસૂલ્યો છે. જીએસટી કલેક્શનમાં વાત કરીએ તો ગુજરાત અનેક મોટા રાજ્યોની સરખામણીએ આગળ નોંધાયું છે અને ગુજરાતની જે આ પ્રગતિ છે, જીએસટી કલેક્શન વધ્યું તેનું મુખ્યત્વે જો કારણ માનીએ તો ઉદ્યોગો માટે જે અનુકૂળ નીતિ છે અને સાથે સાથે જ મજબૂત આર્થિક પ્રવૃત્તિઓની જે સતત જે વણઝાર ચાલી રહી છે તેના પગલે એપ્રિલ 2024ની સરખામણીએ વાત કરીએ તો 13% ગ્રોથ આ વખતે નોંધાયું છે અને 21%ના ગ્રોથ સાથે સમગ્ર દેશમાં ગુજરાતે એક શાનદાર પ્રદર્શન કર્યું છે તેવું કહી શકાય. ઇઝ ઓફ ડુઈંગ સહિતની જે સરકારની નીતિ છે તેના કારણે થઈને જે જીએસટીનું કલેક્શન છે તે વધ્યું છે તેવું કહી શકાય. બિલકુલ સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.